નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઝડપ, વિકાસ અને ભારતના ભવિષ્યની નવી ઓળખ. જ્યારે પણ વિકાસની વાત થાય ત્યારે રેલવે હંમેશા દેશની નસ બની જાય છે. ભાપના એન્જિનથી લઈને વંદે ભારત સુધી અને હવે બુલેટ ટ્રેન. ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે અને આ અધ્યાયની શરૂઆત થવાની છે ગુજરાતની ધરતી પરથી. જી હા, ગુજરાત માટે આ માત્ર એક ટ્રેન નથી, પરંતુ વિકાસની ગતિને અનેક ગણું તેજ બનાવતો એક મોટો અને મહત્વનો પ્રોજેક્ટ છે. વર્ષોથી જે બુલેટ ટ્રેન માત્ર ચર્ચાનો વિષય હતી, તે હવે ટ્રેક પર દોડતી જોવા મળશે. જી હા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ તો પૂરજોશમાં ચાલી રહ્યું છે અને લોકોને એમ પણ પ્રશ્ન થાય છે કે આખરે ક્યારે દેશની બુલેટ ટ્રેન દોડતી થશે. આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશ ખબર આપી દેવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે ગુજરાતના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વર્ષ 2027 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે 15મી ઓગસ્ટના રોજ બુલેટ ટ્રેન દોડવાની શરૂઆત કરવામાં આવશે. આ તારીખ માત્ર એક લોન્ચ તારીખ નથી, પરંતુ ભારતની આધુનિક પરિવહન વ્યવસ્થાનો એક ઐતિહાસિક દિવસ બનવાનો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેન સૌ પ્રથમ ક્યાં દોડવાની છે, તો આ અંગે પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે બુલેટ ટ્રેનનો સૌ પ્રથમ ઓપન થતો હિસ્સો એ સુરતથી બિલીમોરા વચ્ચેનો હશે. એટલે કે ગુજરાતમાં બુલેટ ટ્રેનની પ્રથમ સિટી સુરત અને બિલીમોરાની વચ્ચે સંભળાશે અને બાદમાં ક્રમશઃ બુલેટ ટ્રેનનો વિસ્તાર વધારવામાં આવશે. પહેલા વાપીથી સુરત સુધી, પછી વાપીથી અમદાવાદ સુધીનું ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારબાદ આ હાઈ સ્પીડ ટ્રેન થાણેથી અમદાવાદ સુધી પહોંચશે અને અંતે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો સંપૂર્ણ બુલેટ ટ્રેનનો ટ્રેક શરૂ કરવામાં આવશે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતનો પહેલો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. આ ટ્રેન જાપાનની ટેકનોલોજી પર આધારિત છે, જે તેની સલામતી, વિશ્વસનીયતા અને અદ્ભુત ઝડપ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ બુલેટ ટ્રેન લગભગ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની છે, જે અમદાવાદથી મુંબઈનું અંતર માત્ર થોડાક જ કલાકોમાં પૂર્ણ કરી દેશે. આ પ્રોજેક્ટથી ગુજરાતના અનેક શહેરોને સીધો લાભ મળશે. સુરત, વાપી, બિલીમોરા, અમદાવાદ જેવા શહેરો માત્ર નજીક જ નહીં આવે, પરંતુ ઉદ્યોગ, વેપાર, રોજગાર અને પ્રવાસન માટે પણ નવા દ્વાર ખુલશે. ખાસ કરીને સુરત અને અમદાવાદ જેવા શહેરો માટે આ પ્રોજેક્ટ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એવા અહેવાલો છે કે બુલેટ ટ્રેન શરૂ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિની ક્ષમતા 320 કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ લાઇનની 80 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈ પણ પ્રકારના વાઇબ્રેશનની કંટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે એવી કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી રહી છે. મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર NHSRCL ને 10,000 કરોડ રૂપિયા ચૂકવવાની છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5 કરોડ રૂપિયા ચૂકવવાની છે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1% વ્યાજે લોન લેવામાં આવી છે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સમાચાર એ ભારતીય રેલવેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે, કારણ કે બુલેટ ટ્રેન માત્ર સમય બચાવશે નહીં, પરંતુ વાતાવરણ તેમજ પર્યાવરણ માટે પણ લાભદાયક સાબિત થશે. ઓછી વિશ્વસનીયતા સુવિધાઓની સાથે આ ટ્રેન ભારતની રેલ વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો રાજ્ય મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. સુરતથી શરૂ થતી આ સફર અમદાવાદ અને મુંબઈ સુધી પહોંચશે અને સાથે સાથે ભારતને હાઈ સ્પીડ રેલના યુગમાં પ્રવેશ કરાવશે. 2017 હવે દૂર નથી. ઝડપના આ સપનાને સાકાર થતું જોવા માટે આખું ગુજરાત આતુર બન્યું છે. બુલેટ ટ્રેન માત્ર ટ્રેક પર જ નહીં દોડે, પરંતુ વિકાસ, વિશ્વાસ અને ભવિષ્યની દિશામાં ભારતને દોડાવશે. જોકે હવે આપણે વાત કરીએ પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન વિશે, તો આ અંગે પણ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનના ટેસ્ટિંગ, ટ્રાયલ અને સર્ટિફિકેશન પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. સ્લીપર ટ્રેનને 1000 કિલોમીટરથી વધુ લાંબા અંતરની યાત્રાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં લગભગ 12 વંદે ભારત સ્લીપર
ટ્રેનો તૈયાર થઈ જશે. હાલમાં જ આ ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ટૂંક જ સમયમાં પ્રથમ સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. લાંબા સમયથી નવી જનરેશનના ટ્રેનોની માંગ થઈ રહી હતી. વંદે ભારત ચેર કારે ભારતીય રેલમાં એક નવા યુગની શરૂઆત કરી છે. લોકોને ખૂબ જ પસંદ આવવા લાગી છે અને દેશના ખૂણે ખૂણેથી વંદે ભારત ટ્રેનો ચલાવવાની માંગ થઈ રહી છે. વંદે ભારત સ્લીપર ટ્રેન મુસાફરોને લાંબા અંતરની રાત્રિ મુસાફરીમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ, સુરક્ષા અને આધુનિક મુસાફરીનો અનુભવ આપશે. ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. આના માટે પીએમ મોદી સુરત બુલેટ ટ્રેન સ્ટેશન પર પણ ગયા હતા, જ્યાં તેમને કામમાં લાગેલા ઇજનેરો અને કર્મચારીઓની સાથે વાતચીત પણ કરી હતી. આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ એ દેશના ટ્રાન્સપોર્ટના સિસ્ટમને આધુનિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આથી કરીને મુસાફરોને ઝડપી અને આરામદાયી મુસાફરી મળશે. આ ભારતને ઝડપ, આધુનિકતા અને ગતિ માટેનું દ્વાર ખુલતું દ્રશ્ય છે. આ છે નવો યુગ, આ છે નવી ભારતની ભવ્ય ગતિની વાર્તા અને આ છે આપણા સમયમાં બનેલો ઇતિહાસ. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.